નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી વધારે રહેશે। માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના। દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમીની સંભાવના। માર્ચ મહિનામાં હીટવેવ 1 થી 5 દિવસ રહી શકે। રાજ્યમાં ઉનાળામાં 35 થી લઈ 75% સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા। માર્ચમાં 55 થી 75% સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે। ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા। ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો। માર્ચના બીજા સપ્તાહથી 42 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચે એવી શક્યતા। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી, જ્યાં દૂધના ઉજ્જવળ ભાવિ સહિત પશુપાલકોને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પાયારૂપ રજૂઆતો થઈ હતી, તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેને આગામી સમયમાં પશુપાલકોની પરિસ્થિતિને વધુ સક્ષમ બનાવવા અંગે વિશેષ ભાર મૂક્યો હતો। સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા આજે ઈડરના સદાતપુરા ગામે મિલ્ક ડેની ઉજવણી કરાઈ હતી, જ્યાં દૂધના ઉજ્જવળ ભાવિ સહિત પશુપાલકોને પડતી વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પાયારૂપ રજૂઆતો થઈ હતી, તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેને આગામી સમયમાં પશુપાલકોની પરિસ્થિતિને વધુ સક્ષમ બનાવવા અંગે વિશેષ ભાર મૂક્યો હતો। પશુપાલનનો વ્યવસાય કરું છું અને પશુપાલનનો વ્યવસાય આગામી દિવસોમાં ભવિષ્ય ઉજળું બને એવું શક્ય જ છે। જો કે આ વ્યવસાય કરવો જરૂરી જ છે। આ વ્યવસાય આગળ વધે તેવી મારી બહેનોને પણ વિનંતી કે આ વ્યવસાયને પોતાના પર લઈ અને પૂરેપૂરો તેના પર ધ્યાન રાખી પોતાનો વ્યવસાય નિર્ભર બનાવો। હું આખા દિવસનું 300 લીટર દૂધ પર આવું છું। એમાં મારી પાસે સારી એવી ઓલાદો છે। અમે બહારથી વાછડીઓ લાવી, જેમ કે અમે બેંગ્લોરથી લાવ્યા, પંજાબથી લાવ્યા, એમપીથી લાવ્યા, બહારથી વાછડીઓ 1-1.5 લાખની લાવી અને એમના ઉપર બ્રિડિંગનું કામ કર્યું। એમાં સારા એવા 4000ના પોચના એવા સિમેક્સ કંપનીના, વર્લ્ડવાયર, શાહેરના, સ્ટોઇકના એવા અલગ અલગ ડોઝ મૂકી અને તેમનું સારું એવી દૂધ ગુણવત્તા મેળવી, જેથી મારી પાસે વધારે દૂધ આપતી 38 લીટર સુધીની ગાય છે આખા દિવસનું, અને ઓછામાં ઓછું દૂધ આપતી 33 લીટરની ગાય છે। મારા આખા વર્ષનું દૂધ 25 લાખ આવક છે, એમાં મને 7 લાખ ભાવ ફેર મળે છે, અને બીજું છાણ બાણ કાઢતા મને 4 લાખ બીજો નફો થાય છે। દરેક ઝોન વાઇઝ અમે આવી મિટિંગ કરતા હોઈએ છીએ, જેથી કરીને દૂધ ઉત્પાદકોના પ્રશ્નો અમારી જોડે આવે અને ડાયરેક્ટ સીધો સંપર્ક થાય, જેથી કરીને એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય અને અમને કોઈ સારા સજેશન હોય દૂધ ઉત્પાદકો તરફથી તો એ સજેશનો પણ મળે। એ માટે અમે આવું મિટિંગનું આયોજન કરીએ છીએ। આજે પણ ઈડર ઝોનના ખૂબ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્નો જે છે એ નિયામક મંડળ તથા હું પોતે હાજર હતા, એમાં લીધા છે અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું અને આનાથી દૂધનો વ્યવસાય વધુ કિફાયતી બને, એટલે કે ઓછા ખર્ચની અંદર વધુ દૂધ ઉત્પાદન થાય એ માટેની અમે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એનો અમારા દૂધ ઉત્પાદકો પૂરેપૂરો લાભ લેશે એની ખાતરી। ઝડપી વાવેતરની સ્થિતિ જોતા જિલ્લામાં અનુમાન કરતાં વધુ વાવેતર થવાની સંભાવના કૃષિ વિભાગે વ્યક્ત કરી છે। જિલ્લામાં પાક પ્રમાણે વાવેતરની સ્થિતિ જોઈએ તો સૌથી વધુ 10,840 હેક્ટર ઘાસચારાનું વાવેતર થયું છે, જે કુલ વાવેતરનો 58% હિસ્સો છે। આ ઉપરાંત બાજરીનું 4,296 હેક્ટરમાં વાવેતર થયું છે। ઉનાળુ વાવેતર શરૂ થયાના 4 સપ્તાહના અંતે મહેસાણા જિલ્લાના 10 પૈકી કડી, બહુચરાજી, વિસનગર અને જોટાણા તાલુકામાં 70%થી વધુ વાવેતર થયું છે, જ્યારે ખેરાલુ, વિજાપુર અને સતલાસના તાલુકામાં 20%થી ઓછું વાવેતર થયું છે। જો કે હજુ 15 માર્ચ સુધી વાવેતરની સિઝન હોય, બાકી રહેતું વાવેતર પણ પૂર્ણ થઈ જશે।
મહેસાણા જિલ્લાની 43,420 હેક્ટર જમીનમાં ઉનાળુ વાવેતર થવાનો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે. તેની સામે 4 સપ્તાહના અંતે 18,756 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ 58% હિસ્સો ઘાસચારાનો રહ્યો છે. ઊંઝા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં કપાસની આવક વધી રહી છે. માર્કેટયાર્ડમાં દરરોજ કપાસની 8 ગાડી આવક નોંધાઈ રહી છે. કપાસના મણના સરેરાશ ભાવ ₹1400 સુધી પહોંચ્યા હતા. માર્કેટયાર્ડમાં યોજાયેલી હરાજીમાં કપાસનો ઊંચામાં ઊંચો ભાવ ₹1499 અને નીચામાં નીચો ભાવ ₹1100 નોંધાયો હતો. ગાંધીનગર વરેઠા વચ્ચે દોડતી મેમુ ટ્રેનના સમયમાં શનિવારથી 16 દિવસ માટે ફેરફાર કરાયો હતો. આ ટ્રેન તેના નિયત સમય કરતાં 20 મિનિટ વહેલી આવશે. તેમજ આદરજ મોટી રેલવે સ્ટેશનનું કામકાજ પૂર્ણ થયા બાદ 17 માર્ચથી આ મેમુ ટ્રેન તેના નિયત સમયે દોડતી થશે. ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો છતાં હજુ પણ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા થઈ રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવનાઓ છે. આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે. આ દરમિયાન સામાન્ય હીટવેવના દિવસો 6 થી લઈ 15 દિવસ સુધી રહેવાની શક્યતાઓ છે. માત્ર માર્ચ મહિનાની સ્થિતિ જોઈએ તો હીટવેવ 1 થી 5 દિવસ રહી શકે છે. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2 થી 6 દિવસના હોય છે. માર્ચ દરમિયાન અડધા દિવસથી લઈ 2 દિવસ હીટવેવના રહેતા હોય છે. રાજ્યમાં ઉનાળામાં 35 થી લઈ 75% સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતાઓ છે. માર્ચમાં 55 થી 75% સુધી સામાન્ય કરતાં વધુ ગરમી પડી શકે છે. ચાલુ સાલે ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા 33 થી 45% હોવાનું ભારતીય હવામાન વિભાગે શુક્રવારે તેના લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં જણાવ્યું હતું. બીજી તરફ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાથી જ ગુજરાતમાં તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી વધુ નોંધાયું છે. ત્યારે આઈએમડીની આગાહી મુજબ માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે. આઈએમડીના લોંગ રેન્જ ફોરકાસ્ટ અનુસાર ગુજરાતમાં માર્ચ માસ દરમિયાન હીટવેવની અસર સામાન્ય કરતાં વધુ રહેશે. સામાન્ય રીતે રાજ્યમાં માર્ચ મહિનામાં 3 થી 4 દિવસ હીટવેવ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે 4 થી 6 દિવસ સુધી હીટવેવની અસર વર્તાઈ શકે છે. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.